ભાગે હેપી બર્થડે યુ એમ કે એટલે હું છે ને મરદનો ફાડ્યો જાઉં છું ઠંડા પાણી નાવા માટે. મમ્મી આશીર્વાદ આપો મને કે મને કાંઈ થાય નહીં અને તમને 10 મિનિટમાં કાંઈ ન થાય, કાંઈ જવાબ ન આવે તો પાછું ચેક કરજો હો બાથરૂમમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. બા શું કહે છે? બા માથે પડી ભગવી પડે એમ હે? બાને કહું છું ભાઈ, બા અત્યારે ટાઈટ નથી તોય બાને પણ સ્વેટર પહેરવું એટલે પહેરવું. આખો દી હું દેહમાં તો આખો દી બધી બાયું સ્વેટર ન કાઢે, માથે મોજા. હા, બધી બાયું ન કાઢે તો આપણે ન કાઢવી એવું જરૂરી થોડું છે. બા છે ને, બા એ આમ કોપી વાળા છે, કોપી વાળા જૂના જમાનાના છે. બાયું બધી જાતી હોય ને, બાયું જેમ કરે એમ જ કરવાનું. બાયું જેમ જ્યાં જાય જ્યાં માથે ઓઢે એમ માથે ઓઢવાનું, એવું બધું કરવાનું ભાઈ. એવી વાત છે ભાઈ, હે ને? હે ખુલ્લી હવામાં રહેવું ને, અહીંયા પાસે બંગલા હોય, આ હોય, શીરાબંધ હોય, કોઈ કાચા મકાન હોય, કોઈ નળિયા હોય, કોઈ વિલાયતી હોય. હા, ટાઈટ જ હોય, ટાઈટ જ ભાઈ નકરી, હે ને? બાએ જો ભાઈ નવું કામ ચાલુ કરી દીધું છે. બા હમણાં બીમાર હતા, હવે સારા થઈ ગયા છે ને, તો બાએ કામ ચાલુ કરી દીધું છે. ધીરે ધીરે હવે છે ને વાઈટું કરવાનું ચાલુ કરી દીધું છે. ઘટપણનું કામ, ઘટપણનું, બા ઘટપણનું. અને આપણે અહીંયા છે ને વિડીયો એડિટિંગ કરવાનો છે. જે તમે આની આગળનો જે વિડીયો જોયો એ વિડીયો આપણે એડિટ કરવાનો છે અને નાખવાનો છે, બધું કરવાનું છે. એવું થોડું કામ બાકી છે. અને વાતાવરણમાં ભાઈ તડકો બડકો કાંઈ આવતો છે નહીં. તડકાની બહુ વાટ જોઈએ છે. મારો થેલો ને આખો તૂટવાળો થઈ ગયો છે ને, તો મારે એને ધોવા બી નાખવાનો છે. તો સુકાય કે ન સુકાય, સ્વેટર બી ધોવા નાખવાનું છે, સુકાય કે ન સુકાય એનું અમે હમણાં ડિસ્કશન કરતા કે ભાઈ તડકો આવશે તો સુકાશે, તડકો નહીં આવે તો એમને ભીનું રહેશે, તો કેમ સેટિંગ આવશે ભાઈ, હે ને? સાથે સાથે ઓલા પણ મજૂર છે ને, મજૂર લોકો એ લોકો હમણાં શિયાળાના છે ને બહુ લેટ કામે જાય છે. બાકી 4-5 વાગ્યામાં તો એ નીકળી જાય ભાઈ. 4-5 વાગે ઉઠીને 6 વાગે તો એ ગાડીમાં બેસીને નીકળી જાય મારો ભાઈ. અને હમણાં તો ભાઈ વાતાવરણ પણ જોઈ લ્યો ને તમે કેવું છે. તડકો નથી દેખાતો, તડકો આમ જો કાળો ખાગડો નથી દેખાતો, કાળો ખાગડો. હા જોવો ભાઈ, 6 વાગ્યા છે. હમણાં બા એકદમ મસ્ત ચાની ચુસ્કી લઈ રહ્યા છે. 6 નહીં, મતલબ 5:30 જ થયા છે. હા 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 હા, વાહ 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 વાહ. અને જો બા આમ જો સમાધિમાં ન હોય એમ બેસી ગયા છે બધું. આમ હમણાં તો અત્યારે ચા પીવે છે, બાકી તો હમણાં છે ને આમ કે આમ સૂઈ ગયા હતા બેઠા બેઠા. આપને એમ લાગે એને છે ને સમાધિ લઈ લીધી છે. અરે 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 અરે, હમણાં એમ કહેતા હતા આદુ વધારે છે ને, અત્યારે આમ કરે છે. લે 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 લે, આ સિંગ છે, આ સિંગ અહીંયા પડી છે. તો ક્યારનો હું છે ને આમથી આમ રૂમમાં જાઉં ને, અહીંથી આમ રૂમમાં જાઉં ને, પછી અહીંથી પાછો જતો હોય ને તો અહીંથી પાછો આમ કે આમ એક લેતો હતા, બરાબર? પાછો અહીંથી આમ જાવ ને, પાછો રૂમમાં જાવ ને તો પાછી અહીંથી એક લેતો હતા. આવી બધી વસ્તુ બહાર ન રખાય ભાઈ. આ કટક બટકની વસ્તુ છે, આ બધી ચોરાઈ જાય. જો આમ કરીને આમ મમ્મી, હવે સિંગ બહાર ન રખાય, ચોરાઈ જાય કટક બટકની જેમ. ખાવા આટું લીધી છે મમ્મી. સામે 1 નંબર ઢોલકા વાગે છે મમ્મી, જવું છે એમ જો, આમ જો મમ્મી ખાલી આપણે શું કરશું? જીસકો ના રે ના, કોકની જાનમાં આપણે થોડું જવાય. કોકની જાનમાં તો જમીન આવતું રહે એમાં હોય હું ન્યા. આ કોને ખબર છે કઈ કોણ છે, કોનું મહેમાન છે? પાખે ને વરની ફઈ હું એવું કોઈ કરે? કેવું કેવું? કોઈ જાણે નહીં, પાખે ને વરની ફઈ હું એમ. વરની ફઈ હું એમ? વરની ફઈ હું? આ હા 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 હા, શું સુગંધ આવી રહી છે, શું સુગંધ એમ. તમે આમ જોવો, તમે મારા મમ્મી શું બનાવી રહ્યા છે. ઓહો, શીરો મમ્મી, શીરો હે મમ્મી? તો આ ઓલો પાક. પાક કયો પાક કહેવાય? સુખડીનો. સુખડીનો પાક છે. આમ જોવો પણ આમ 2-3 ઘર સુધી સુગંધ આવે છે ભાઈ. વાહ ભાઈ વાહ, મોજનો મોજ. જામીનો પડી ગયા, જામીનો મમ્મી. શિયાળામાં છે ને. હા 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 હા. મમ્મી કેટલી ફરમાઈશ આવી છે કહો તો તમે? જો ફરમાઈશમાં પહેલા તો આ સુખડીની છે, હા, અને ત્યાર પછી સિંગ પાકની છે. સિંગ પાકની છે, હા. પછી 2 થઈ ગઈ, ત્રીજી પછી બીજી સુકી છે. ફાડા લાપસી. હા, ખાડા લાપસી. નવી છે ને ભાઈ. શિયાળામાં ભાઈ નવી ફરમાઈશો આવવા માંડી છે. મમ્મી કે હવે છે ને એક વસ્તુ કરશું, એક વસ્તુ કરી પૂરી થઈ જાય પછી બીજી પૂરી થઈ જાય પછી ત્રીજી. નગર કેવું થાય છે, બધા એક સાથે કરે ને, બધું વસ્તુ એક સાથે કરી નાખે ને તો પછી ખાય નહીં, એમને વસ્તુ પડી રહે. એક હોય ને તો બીજી ખાવા માંડે, બીજી હોય ને તો ત્રીજી ખાવા માંડે, તો ઓલી પહેલી હોય એમને પડી રહે. કેમ મમ્મી?
અડદિયાનો શું પ્રોગ્રામ છે મમ્મી? શિયાળો આવ્યો છે હવે. ખીહર માથે ખીહર. ભાઈ હમણાં ગાડી ઉપર ભાઈ થોડુંક જવામાં ધ્યાન રાખજો, કારણ કે હવે આપણે ઉત્તરાયણ આવવાની ચાલુ થઈ ગઈ છે. મતલબ શું કહેવાય, ઉત્તરાયણનો માહોલ ચાલુ થઈ ગયો છે અને પેપરમાં કેસ આવે છે. થોડા એક બે રોજ કેસ આવે છે, એટલે તમે થોડુંક ધ્યાન રાખતા રહેજો. ઓલી જે પાઇપ આવે ને ગાડીમાં લગાડવાની, ઓલી ગોળ બરાબર છે, એ લગાવી દેજો, એટલે તમારે છે ને સેફટી રહે. હે ને મમ્મી? હા, ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે કેવા ગળા કપાય છે, કોઈના હાથ કપાય છે. ઓહો, આ બધું જો, આ તમે આમ જુઓ ખાલી, આમ શીરો જો, પણ આમ જો શીરો છે, આ રાબ કહેવાય, રાબ. ઓહો, આમ જો ખાલી, આમ ડિઝાઇન જો, તમે મજા પડી ગઈ, મજા. મારા બાને બહુ ભાવે. કેમ રાબ? એ બા, રાબ ભાવે ને તમને? હે બા? બાને હમણાં એનો યુટ્યુબનો વિડીયો બતાવવાનો છે, એનો પોતાનો વિડીયો. હાલો બા. હા બા, સુખડી બનાવે છે, સુખડી. સુગંધ કેવી આવે છે? આવે છે ને? હે? એમ કરે બા, એમ કરે. આજે વ્લોગ ભાઈ એટલે બનાવી છે કે બાપુડન આજે ઘરે છે, બાકી બહાર હોય. થોડો ગોળ લઈ લો, લે. બહુ મજા આવે. નાના હતા ત્યારે મમ્મી કંઈક બનાવતા તો આમ ત્યાં આજુબાજુ છે ને રસોડામાં ફેર્યા રાખતા. મોટા છે તો એની ઈજ છે મમ્મી, કાંઈ ચેન્જ આવ્યો નહીં કાંઈ. છોકરા માની આજુબાજુમાં જ ફરતા હોય. હે ને? આજુબાજુ થોડા ફરવા જાય. એ કાંઈ મારી મોટી માં છે, એ કાંઈ એમાં નાની માં છે, ઓરિજિનલ. આમ પકડું ને કે બા બી બહુ જાય મારાથી. હું હલાવી રાખું ને, મતલબ હાલો હાલો થોડુંક હાલો એટલે પેટમાં સારું રહે, હાલો થોડુંક હાલો એટલે બા બીવે. હાલો બા, ખેંચીને લઈ જાઓ. હાલો બા, હાલો. હું કાંઈ હાચી નથી કરતો હો ભાઈ, તો તમને લાગતું હોય હાચીનો અવાજ કરતો હોય, બાકી એટલું બધું કાંઈ ખેંચતો ન હોય. બા હું કહી દઉં આ લોકોને, કાંઈ હેરાન નથી કરતો હું તમને. બાને છે ને આ જોઈને એને ખાવાનું મન તો થાય છે, સિંગ ખાવાનું મન તો બહુ થાય છે, પણ ખાઈ ન કે ચાવી ન કે. કેમ બા? મારા દાદા હતા ને, દાદા તો હાલતા ચાલતા સિંગ મોઢામાં નાખીને હાલતા થઈ જાય. એના દાંત હતા ને, એટલે એને દાંત નહોતા જોકે, પણ એને હતું ચોકઠું. અને ચોકઠું મેળ આવી ગયું. બાને ચોકઠું છે, પણ એને મેળ નથી આવતો. બા કાઢા વગરના રે. પછી આ સુખડી નહીં ખાઈ શકે. કેમ અમે? પોચી ખાઈ શકશે, બાકી જો સુકાઈ જશે ને, જો કઠણ થઈ જશે ને તો નહીં ખાય. બાને આપણે છે ને વિડીયો ચાલુ કરી દીધો છે, એનો યુટ્યુબનો, એના બર્થડેનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે. બા જોવે છે. અને આપણે અહીંયા જો ભાઈ, વાહ ભાઈ વાહ, સુખડી તૈયાર થઈ ગઈ છે હો ભાઈ. કાજુ બદામ નાખીને આમ જો ભાઈ, કાજુ બદામના દાણા દેખાય આમ જો. વાહ 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 વાહ, ગરમા ગરમ કાજુ દેખાઈ ગયા છે મમ્મી. આને ખવાય કે ન ખવાય? આ બધો ભાઈ પાકો માલ કહેવાય. આ બધા રડાઈ નહીં બહુ. બાને મજા આવી જો, બાને મજા. હેપી બર્થડે. યુ બાકે હેપી બર્થડે યુ એમ કે હેપી બર્થડે યુ. ભગવાન માફ કરે, પણ છે ને ભાઈ દાંત આવી જાય તો આવી જાય. શું કરું લેવું ભાઈ? તો મારા ભગવાન ચમકે છે મમ્મી, ચમકે છે. હે મમ્મી? ચમકે છે, ચમકે. હા બોલો. કાલે હું રીલ જોતી હતી ને, એમાં દોસ્તાર હતો ને, દોસ્તારને ફોન કરતો હતો. હા. ઈ કે મારા ઈ કે સેલા રામ રામ એમ. હા. એટલે દોસ્તાર કે કેમ ઈ કે, એટલે કે ઈ કે મારો પરિવાર ઈ તારો પરિવાર, મારું ઈ આ બધું હવે તું સંભાળી લેજે. એટલે દોસ્તાર કે હું થયું, હું બોલ તો ખરી ઈ કે. હા હા. તો ઈ કે કાંઈ નહીં, ઈ કે હવે હું છે ને બાથરૂમમાં નાવા જાઉં. શિયાળામાં ભાઈ એવું થાય હો. નાવા જવામાં ઈ કે ઠંડુ પાણી છે, પછી બાથરૂમમાં જ પાછો આવું ન આવું. હમણાં મેં મમ્મીને એમ કીધું, મમ્મી આશીર્વાદ આપો મને, આશીર્વાદ આપો. હું પગે લાગ્યો આમ કહીને, આમ આશીર્વાદ આપો મને. મેં તો હું મરદનો ફાળ્યો જાઉં છું નાવા માટે, થોડીક હિંમત આપો માં, હિંમત આપો. હિંમત તો અમને જ ખબર હોય, તમારે રાખવાની હોય. અમને હું, અમે બહાર જ બેઠા છીએ. હવે બહાર જ બેઠા છીએ. સવારમાં છે ને પાણી ગરમ કરવાનું છે ને, મને બહુ કંટાળો આવે છે. અને અમારા ઘરમાં સિસ્ટમ છે નહીં એવી કે સીધું નળમાં પાણી આવે. અમારે થોડીક ઊંધું થઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે અમારે ઘર બનાવતી વખતે.
એટલે છે ને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે. એટલે અહીંથી છે ને પાણી ભરીને જવું પડે. જો અહીંયા ગીઝર છે બરાબર. હવે એમાંથી પાણી આવે ને ડોલ ભરીને જવું પડે. ડોલ ભરવામાં હું ભાવ થઈ તો છે ને મને આવે કંટાળો. પછી સવારમાં છે ને મને પછી ઓલી બધી રીલું યાદ આવે. ઓલી સુનિલ છેત્રી ઓલો ફૂટબોલર છે એની ને પછી રોનાલ્ડોની ને એની બધીની છે ને આમ રીલ યાદ આવે મને કે છે ને ઠંડા પાણી જ નાવાનું. ઠંડી પાણી છે નાના ચાહીએ તો તમારા મસલ બસલ છે ને એકદમ ટાઈટ થઈ જાય અને તમારામાં કોન્ફિડન્સ વધે અને એવું બધું થાય. મેં કીધું વાહ ભાઈ આ તો ટ્રાય કરવા જેવું છે. એટલે હું છે ને મરદનો ફાડ્યો જાઉં છું ઠંડા પાણી નાહવા માટે. મમ્મી આશીર્વાદ આપો મને કે મને કાંઈ થાય નહીં એમ અને કાંઈ અમને 10 મિનિટમાં કાંઈ ન થાય, કાંઈ જવાબ ન આવે તો પાછું ચેક કરજો હો બાથરૂમમાં. હિક્કા લેતો નાઈ લે હું જય ભોળાનાથ. બીજું શું થાય? એ બા પગે લાગી લે હું જાઉં છું ઠંડા પાણી નાવા હાટું. ભગવાન ફવારાનો કરે છે ઠંડા પાણી નાય. હે બા કઈ થાય નહીં ઠંડા પાણી. જો 10 મિનિટમાં મને કઈ બહાર નું આવું ને બાથરૂમ માંથી તો ચેક તો કરજો. આકાશ જીવતો છો કે નહીં? એવું ન બોલતો. હું જેમ બોલજો. બા લોકો છે ને ડરી જાય આવી બધી વાતોથી ડરી જાય. બા તો ભાઈ પહેલેથી આમ કોને ખબર જિંદગીનું એક જ સત્ય છે મૃત્યુ. એનાથી બા બહુ જ ડરે છે એટલે જ બા અહીંયા ટકી ગયા છે. એ મમ્મી બા એટલા બીમાર થઈ ગયા હતા ને કે તમે હું કહો તમને અમને એમ જ થઈ ગયું હતું. હવે બા છે ને આપણા ભગવાન લઈ જ જાય આજુબાજુ તો યમરાજ ભટકે છે એમ. પછી કોને ખબર હું થયું ને બા જો પાછા હે ને આ તો ઉભા નતા રહી શકતા. આ તો કેમ બધું કામ કરી લે છે એમ મમ્મી. ભગવાનની દયા કહેવાય કે આ બાનો ડર કહેવાય? જીવવાની આશા કહેવાય. જીવવાની આશા કહેવાય. એવું છે ભાઈ. જો જિંદગીનું એક જ સત્ય છે મૃત્યુ બરાબર. એનાથી ડરવાની જરૂર નથી. ભગવાન કાલ આવતો હોય ને તો આજે લઈને રહ્યો છે પણ આજે છે ને આજનો દિવસ એવો મસ્ત જીવી લેવાનો કે કાંઈ બાકી ન રહેવું છે. શું કીધું મેં મમ્મી? કે બાકી ન રહેવું છે મમ્મી. ભલે ઠંડા પાણી નાવા જાવ છો પણ ચેક તો કરજો જો પાછા.